સમાચારોમાં આગળ વધીએ અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આદિવાસીઓની દુકાન ડિમોલિશન કરવાને મામલે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। 19 તારીખે આદિવાસી અગ્રણીઓ દ્વારા પદયાત્રા યોજવાનો નિર્ણય આ મુદ્દાને લઈને કરવામાં આવ્યો છે। ગઈકાલે 15 થી વધુ સ્થાનિક આદિવાસીઓને ગરુડેશ્વર મામલતદાર કચેરીએ પણ લઈ જવામાં આવ્યા હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આદિવાસીઓની દુકાન ડિમોલિશન કરવાને મામલે તેમના દ્વારા આ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં 19 તારીખે આદિવાસી અગ્રણીઓ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવશે અને રજૂઆત કરવામાં આવશે, વિરોધ નોંધાવવામાં આવશે પદયાત્રા કરીને। તે અંતર્ગત ગઈકાલે 15 થી પણ વધુ સ્થાનિક આદિવાસીઓ દ્વારા ગરુડેશ્વર મામલતદાર ખાતે તેમને લઈ જવામાં પણ આવ્યા હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આદિવાસીઓની દુકાનને તોડી પાડવાને મામલે તેમના દ્વારા પદયાત્રાનું આયોજન કરાશે। 19 તારીખે આદિવાસી અગ્રણીઓ દ્વારા પદયાત્રા યોજવામાં આવશે। સંવાદદાતા રફીક જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। રફીક, ગરુડેશ્વરની અંદર જે મામલતદાર કચેરી છે ત્યાં આદિવાસી લોકો અગ્રણીઓ છે તે રજૂઆત કરવા માટે જવાના છે, શું છે સમગ્ર મુદ્દો? જે આપને જણાવ્યું કે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જે ગરીબ આદિવાસી સમાજના લોકો પોતાની જગ્યાઓ પર દુકાનો બાંધીને રહેતા હતા, અમુક સરકારી જગ્યાઓમાં દુકાનો હતી, તો એ દુકાનો ગઈકાલે તોડી નાખવામાં આવી હતી અને જેને લઈને આખો મામલો વિવાદ જે જગ્યો છે। સ્થાનિક લોકોની રોજગારી છીનવાતા લોકોમાં રોજ ભભૂકી ઉઠ્યો છે। ગઈકાલે કેટલાક લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા, મોડી રાત સુધી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને જામીન ના આપતા મોડી રાત સુધી તેઓ પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા હતા। હવે આખો જે મામલો છે તે આદિવાસી સંગઠનો મેદાનમાં આવ્યા છે અને ગરીબ આદિવાસી લોકોની જે રોજગારી છીનવાતા ત્યાં રોજ ભભૂકી ઉઠી અને પદયાત્રા યોજવાની જાહેરાત કરવામાં આવી છે। સાથે સાથે મહત્વની બાબત એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જે દબાણો હતા તે દબાણો તોડી નાખવામાં આવ્યા છે અને લોકોને જે ધંધા રોજગારથી વંચિત કરી દેવામાં આવે છે, એટલે જેને લઈને ચેતર વસાવા પણ મેદાનમાં આવ્યા હતા અને આદિવાસી સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે। હાલ તો જે દુકાનો તોડી નાખવામાં આવી છે તેને લઈને ગરીબ આદિવાસી સમાજના લોકોની રોજગારી છીનવાઈ ગઈ। જે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમની જે બનાવવા માટે જગ્યાઓ આપી હતી તેઓને જ આજે રસ્તા પર જે દુકાનો કરીને રોજગારી મેળવતા હતા તે તમામ દુકાનો તોડી નાખવામાં આવતા જે રોજ છે તે ભભૂક તૂટ્યો છે। જી રફીક, આ દુકાનોનો આંકડો કેટલો છે, કેટલી દુકાનો ત્યાં હતી અને એ દુકાનોને શું પહેલા કોઈ નોટિસ ફટકારવામાં આવી હતી કે પછી સદંતર આ કાર્યવાહી કરવામાં આવી છે? કેટલાક લોકોને વળતર જમીનનું મળ્યું નથી, તે દુકાનો પોતાની જમીનમાં હતી। કેટલાક લોકો વર્ષોથી જે નર્મદા ડેમ બન્યો ત્યારથી ત્યાં રોજગારી મેળવતા હતા। આવી કેટલીક દુકાનો હતી, એમાં કેટલીક દુકાનો કાચી હતી, કેટલીક દુકાનો પતરાવાળી હતી, કેટલીક નાની તાટપત્રી મૂકીને ધંધો કરતા હતા। આ તમામ 30 થી વધુ દબાણો છે તે તોડી નાખવામાં આવ્યા હતા અને આના માટે એવો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તમામ કેવડિયાના રસ્તાઓ પરથી નર્મદા ડેમ ઓનલી ફક્ત પ્રવાસીઓ જઈ શકે અને સિવાય કોઈ લોકો અંદર જઈ શકે ના તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। એટલા રેન્જ આઈજી તેઓ કેવડિયા જાતે આવ્યા હતા અને આખો સુરક્ષાનો જે મામલો છે તેઓએ સંભાળ્યો હતો, કારણ કે અગાઉ આવા દબાણો તોડતી વખતે અનેક વખત આદિવાસીઓ સાથે પોલીસ સંઘર્ષ થયો હતો। એને ટાળવા માટે જિલ્લા જે રેન્જ આઈજી છે, રેન્જ આઈજી નર્મદા પહોંચ્યા હતા। નર્મદામાં આ ડિમોલિશન થાય ત્યાં સુધી તેઓ રોકાયા હતા અને 30 થી વધુ દુકાનો જે બાકી હતી કાચી હતી તે તોડી નાખવામાં આવી હતી। અનેક દુકાનો જે રોડ પર લોકો બેસતા હતા તેઓ પર ખદેડી મૂકવામાં આવ્યા છે। હવે જે મામલો છે તે સ્થાનિક અને જે સ્થાનિક લોકો છે અને અધિકારીઓ છે તે વચ્ચે થઈ ગયો છે, કારણ કે સરકારે દબાણ તોડવાનો આદેશ પોલીસને આગળ કરીને કરવામાં આવ્યો હતો તેવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે। પોલીસ દરેક જગ્યાઓ પર આગળ આવે છે અને જે સરકારના જે નિયમો છે તેને પાલન કરવા માટે અને કોઈ વિવાદ ના કરે તે માટે સુરક્ષાનો જિમ્મો સંભાળે છે, પરંતુ જે લોકોની રોજગારી ગઈ છે તેને લઈને લોકોમાં એવો આક્રોશ છે કે જે લોકો રોજગારી મેળવતા તમામ લોકો પરિવારો એક તો પહેલા જમીનો આપીને રોજગારી થયા, હવે તેઓની દુકાનો તોડી નાખતા આ પરિવારો હવે રોડ પર આવી ગયા છે। જી, આપ જોડાયા તે બદલ આપનો આભાર।